આમોદ નગરપાલિકાના તમામ સફાઈ કામદારોનો પગાર ન ચૂકવાતા કામગીરી બંધ કરી હડતાલ પર ઉતરવાની ચીમકી આપી હતી તો આમોદ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય। આમોદ નગરપાલિકામાં ગઈકાલે સફાઈ કર્મચારીઓએ નગરપાલિકા પ્રમુખ ઓફિસમાં જ પગાર ન મળતા ઘેરાવ કર્યો હતો અને ગતરોજ સવારથી જ હડતાલ ઉપર નગરપાલિકાના ગેટ ઉપર તમામ સફાઈ કર્મચારીઓ બેસી ગયા હતા। એક બાજુ રક્ષાબંધનનો તહેવાર હોય અને સફાઈ કર્મચારીઓને આ તહેવારમાં પગાર ન ચૂકવાતા તેઓએ આજથી નગરપાલિકાની વિસ્તારની તમામ સાફ સફાઈ બંધ કરી હડતાલ પર ઉતર્યા છે અને કામગીરી સંપૂર્ણ બંધ કરવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું। જોકે આ બાબતે નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ 2 થી 3 દિવસમાં જ તેમના પગાર ચૂકવી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું, પરંતુ હાલના તબક્કે આમોદમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। મુખ્ય માર્ગો ઉપર અને લારીઓ ગલ્લાની દુકાનો સુધી આ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ। અશોકભાઈ, શું સમસ્યા હતી અહીંયા? સમસ્યા એટલી છે કે ઘણા વખતે કચરો નાખ્યા કરે છે, વારંવાર રજૂ કરવા છતાં નગરપાલિકામાં ઘણી વાર કીધું તો એ કંઈ કરવા આવતા નથી। એમના કાયમ માટે આવું નવું જ રહે છે, સાફ કરાવે ના કરાવે તો આવું નવી પરિસ્થિતિ। અમે ઘણી વાર એમને કહેવા ગયા તો એમના મન પર કોઈ કશું દેતા જ નહીં, અસર કરતા જ નહીં લોકો જોવાને એમના કાન જ નથી જોવાને, એમના કાને બહેરા છે, ભાજપના દરેક સભ્યો બહેરા થઈ ગયા એવું લાગે છે મને તો। ઘણી વાર કહેવા છતાંય ઘણા નગરપાલિકામાં કામદારો રજા પર અડધો બોટો કચરો ઠેર અમારી દુકાન લગીને આવી ગયેલો છે ને ઘણા લોકો કચરો એવો નાખી ત્યારે ગંધ મારે છે, લોકો આવતું નહીં આગળ કોઈ લેવા બેવા ઉઠવા કોઈ સફાઈ કામદારોનો પગાર પણ થતો નહીં ને સફાઈ કામદાર ના કે અમે હટાયા નહીં કચરો, કારણ કે વાળામાં હવે ગંદકી થાય છે, ટ્રેક્ટર પણ મૂકતા નથી। અઠવાડિયા પહેલાં ઘણી